હાલો. શું કીધું? કાશ્મીર 3-4 દિવસ માટે? કહું એમને, મારા સાસુને પૂછીને કહું. હા હા. હા બોલો. હા હા, કાશ્મીર. પણ અમે બહાર જવાના છીએ અમે લોકો. હા હા, અમે બધા બહાર જઈએ છીએ. હા. જોયું ને, એ વાત છે. એમની ક્યાંય ના જવા દે મને, કોઈ ફ્રેન્ડ સર્કલમાં ના જવા દે. હા હા. પહેલા હું સીધી સાદી અને બહુ ડાઈ હતી, પણ મને આ કજિયો કરાવવામાં અને બગાડવામાં, ઝઘડો કરાવવામાં આ મારી વહુનો જાત છે. આજ 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 ને બગાડવામાં તો મારી વહુનો જાત છે. હા, તું જ બગાડસ મને, તે જ બગાડી નાખી મને. આખો દાડો તે જ બગાડી. વહુ બેટા, મોબાઈલ મચર કરો છો તો કઈ કામ કરતા આવડે છે? તમને આવડે છે? હા, અમને તો આવડે છે. શું કામ કરતા? તો પછી કરો. શું કરવા? અમે તો છેલ્લા 40 વર્ષથી કામ કર્યું છે ઘરમાં. હા, તો મારા આયા પછી કેમ બંધ કરી દીધું? કરો. તો પછી વહુ શું કરશે? સાસુ કામ કરશે તો વહુ શું કરે? હું તમને બતાવીશ કે તમારે ક્યાં શું કામ કરવાનું એવું. કરો. કરો, તમારી સાસુ છે, કરો. મમ્મી આશીર્વાદ આપો ને. અખંડ સૌભાગ્યવતી ભવ. ના, આવા નહીં, કોઈ સરસ આપો. પૂતો ના પૂતો ફલો. ના, એવા નહીં, કઈક સરસ બીજા. આ તો ભગવાન તમને બહુ સુખ આપે, ગાડી બંગલા બધું આપે. એવા નહીં મમ્મી, કોઈક સારા આશીર્વાદ આપો ને. ખબર નથી. આ તો બાજુ વાળા સાસુ ને વહુ બંને ઝઘડે અને તને મજા આવે. બસ આવશે ને. આને કહેવાય આશીર્વાદ. આવા આશીર્વાદ જોઈતા હતા. મમ્મી, મેં મારી લાઈફમાં પહેલી વાર કોફી બનાવી છે તમારા માટે. તમે ટેસ્ટ કરો કેવી છે. પણ વહુ બેટા, હા તને એક વાત કહું. હા, બોલો મમ્મી. આ કોફી પીતા પહેલા પેલા કબાટમાં હા મેં એક વીમો ઉતરાયો છે. એટલે વીમાની એક કોપી મેં એક કબાટમાં મૂકી છે. હારું થયું લઈ ગઈ, નહીંતર હમણાં હું મરી જાત. શાંતિ, બચી ગઈ. બહુ બેટા, કઈ કામ ટીવી મોબાઈલ મચર કરો છો. નથી.